ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો, વસ્તુઓ કે વિચારો આપણને કેમ તરત ગમી જાય છે અને અમુક કેમ નથી ગમતા? આ બધો ખેલ છે આપણા મગજમાં ચાલતા બે શક્તિશાળી બળોનો. એક છે મનોવલણ અને બીજો છે પૂર્વગ્રહ. આજે આપણે આ બંનેને બરાબર સમજવાના છીએ. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં મનોવલણ એટલે શું એનો પાયો પાક્કો કરીશું. પછી પૂર્વગ્રહ શું છે અને એ કેમ બને છે એના પર નજર નાખીશું. આ બંને વચ્ચેના મોટા તફાવતોને સ્પષ્ટ રીતે સમજીશું, ખાસ કરીને શિક્ષણમાં એટલે કે વર્ગખંડમાં એની શું અસર થાય છે એ જોઈશું અને છેલ્લે આખી વાતમાંથી જે સૌથી અગત્યના મુદ્દાઓ છે એને ફરીથી યાદ કરીશું. ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના ખ્યાલથી. આ મનોવલણ આખિર છે શું અને આપણી રોજિંદી જિંદગી પર કેવી રીતે અસર કરે છે? કદી વિચાર આવ્યો છે કે કોઈને ગણિત બહુ ગમે પણ ઇતિહાસથી દૂર ભાગે? અથવા કોઈ એક વ્યક્તિ સાથે કલાકો સુધી વાતો કરવાનું મન થાય? આ બધા સવાલોનો જવાબ એક જ છે: આપણું મનોવલણ. સિમ્પલી આપણી આસપાસની દુનિયાને જોવાનો આપણો પોતાનો એક આગવો દૃષ્ટિકોણ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મનોવલણ એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચાર પ્રત્યેનું આપણું માનસિક વલણ. અને આ વલણ પોઝિટિવ પણ હોઈ શકે છે, જેમ કે મને આ વિષય ગમે છે, અથવા નેગેટિવ પણ, જેમ કે મને આ જગ્યા બિલકુલ પસંદ નથી. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો મનોવલન એટલે આપણે કોઈ બાબત વિશે શું વિચારીએ છીએ અને એ વિચારના આધારે કેવું વર્તન કરીએ છીએ. એ ખાલી વિચાર નથી, એ વિચારનું એક્શનમાં બદલાવું પણ છે. હવે આ વાત ખરેખર રસપ્રદ છે. કોઈ પણ મનોવલણ એમ જ નથી બની જતું. એના 3 મુખ્ય પાયા હોય છે. ચાલો જોઈએ કે આ 3 ઘટકો કયા છે જે ભેગા મળીને આપણું વલણ બનાવે છે. આને 3 સ્ટેપ્સ તરીકે સમજી શકાય. પહેલું સ્ટેપ છે જ્ઞાનાત્મક, એટલે કે આપણો વિચાર અથવા માન્યતા. દાખલા તરીકે, વ્યાયામ કરવો સ્વાસ્થ્ય માટે સારો છે. બીજું સ્ટેપ છે ભાવનાત્મક, એટલે કે આપણી લાગણી. મને વ્યાયામ કરીને બહુ સારું લાગે છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે વર્તનાત્મક, એટલે કે આપણું વર્તન. હું રોજ સવારે વ્યાયામ કરું છું. આ ત્રણેય મળે ત્યારે એક મજબૂત મનોવલણ બને છે. અને હા, આ 3 ઘટકોને યાદ રાખવા માટે એક મસ્ત ટૂંકું સૂત્ર છે: જ્ઞા ભા વ. જ્ઞા એટલે જ્ઞાનાત્મક, ભા એટલે ભાવનાત્મક અને વ એટલે વર્તનાત્મક. આ નાનકડો શબ્દ હંમેશા યાદ અપાવશે કે આપણું મનોવલણ બને છે કેવી રીતે. પણ શું થાય જ્યારે કોઈ મનોવલણનો પાયો જ ખોખલો હોય? હવે આપણે એક એવા મનોવલણની વાત કરીશું જે અધૂરા જ્ઞાન અને ખોટી માહિતી પર બનેલું હોય છે. ચાલો સમજીએ પૂર્વગ્રહને. અહીં સૌથી અગત્યનો શબ્દ છે અધૂરી માહિતી. પૂર્વગ્રહ એ કોઈ અનુભવ કે હકીકતનું પરિણામ નથી. એ તો બસ એક પૂર્વગ્રહ છે, એટલે કે પૂરી જાણકારી વગર ઉતાવળમાં બાંધી લીધેલો એક અભિપ્રાય. આ જ તો પૂર્વગ્રહની સૌથી મોટી સમસ્યા છે. હકીકતો જાણ્યા વગર કોઈના વિશે કે કોઈ સમૂહ વિશે એક ખોટો અભિપ્રાય બનાવી લેવો. એક માનસિક શોર્ટકટ જેવું છે જે મોટાભાગે અન્યાય તરફ જ લઈ જાય છે. એક સારું મનોવલણ નવી માહિતી મળવાથી બદલાઈ શકે છે, પણ પૂર્વગ્રહ એકદમ જડ હોય છે. એ હકીકતોને સ્વીકારવા તૈયાર નથી હોતો, કારણ કે એનો પાયો તર્ક નહીં પણ ઊંડી લાગણીઓ અને ખોટી ધારણાઓ પર ટકેલો હોય છે. તો ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ એટલે તફાવત બિલકુલ સાફ થઈ જાય. આ ટેબલ આખી વાતનો નિચોડ છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મનોવલણ પોઝિટિવ કે નેગેટિવ બંને હોઈ શકે છે અને એક જ્ઞાન પર આધાર રાખે છે. જ્યારે પૂર્વગ્રહ લગભગ હંમેશા નેગેટિવ હોય છે અને એનો પાયો અધૂરું જ્ઞાન છે. એક તાર્કિક હોઈ શકે છે, બીજો હંમેશા અતાર્કિક. ટૂંકમાં, એક જ્ઞાનનું પરિણામ છે તો બીજું અજ્ઞાનનું. તો આ બધી વાતોનો આપણા જીવનમાં, ખાસ કરીને શિક્ષણમાં શું અર્થ છે? ચાલો વર્ગખંડનું ઉદાહરણ લઈએ, જ્યાં આ નાનકડો તફાવત કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. કોઈપણ વર્ગખંડનું વાતાવરણ કેવું હશે એનો સૌથી મોટો આધાર શિક્ષકના મનોવલણ પર હોય છે. શિક્ષકનો અભિગમ જ નક્કી કરે છે કે વિદ્યાર્થીઓ માટે એ વર્ગ એક પ્રેરણાનું સ્થળ બનશે કે પછી નિરાશાનું. જરા વિચારો, એક તરફ એવા શિક્ષક છે જે દરેક વિદ્યાર્થીમાં વિશ્વાસ મૂકે છે. એમનું સકારાત્મક મનોવલણ એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં દરેક બાળકને શીખવાની અને આગળ વધવાની તક મળે છે. બીજી તરફ એવા શિક્ષક છે જે અમુક વિદ્યાર્થીઓ માટે પૂર્વગ્રહ રાખે છે. આનાથી ભેદભાવ થાય છે અને એ હોશિયાર વિદ્યાર્થીની ક્ષમતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો આખી ચર્ચાના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ.
તો પહેલી અને સૌથી મુખ્ય વાત, એક સાચું મનોવલણ 3 વસ્તુઓનું બનેલું છે: વિચાર, લાગણી અને વર્તન. એટલે કે આપણું મગજ, આપણું દિલ અને આપણા કામ ત્રણેય એકસાથે ચાલે છે. અને બીજી વાત, પૂર્વગ્રહ બીજું કંઈ નહીં, પણ જ્ઞાનના અભાવમાં ઉતાવળે બનાવેલો એક ખોટો અભિપ્રાય છે. એ એક માનસિક ઝેર જેવું છે, જે વ્યક્તિ અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. તો અંતે એક